રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં તંત્રની એક બાદ એક બેદરકારી સામે આવી રહી છે, જેમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા લગભગ દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે। ત્યારે રેલનગરમાં મનપા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। આ વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના રસ્તા પર પાણીની સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી સ્કૂલના 900 જેટલા બાળકો જીવના જોખમે કાદવથી ખતપતતા રસ્તામાં ચાલવા મજબૂર બન્યા છે, જેના લીધે વાલીઓ પણ દેકારો કરી રહ્યા છે। અહીં રહેતા સિનિયર સિટીઝનો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યાને લઈને 3 વર્ષથી અરજી કરવામાં આવી રહી હોવા છતાં રસ્તો બન્યો નથી, ત્યારે હાલ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે। મારું નામ ચંદનબેન ભટ્ટ। મારો દીકરો ઓફિસે જતો હતો, અહીંથી બાઇક લઈ અને જતો હતો, સ્લીપ થઈ ગયો અને પડી ગયો છે। જીન્સનું પેન્ટ હોવા છતાં પેન્ટ ફાટી ગયું, પગમાં વાગ્યું, ગોઠણમાં વાગ્યું, હાથમાં વાગ્યું છે અને હોઠને બે વચ્ચે વાગી ગયું છે। આવી બધી ઘણા છોકરાઓને મુશ્કેલી થઈ। આની પહેલાં 2 વિદ્યાર્થીની હતી, એ પણ પાણીના ઓલામાં પડી ગઈ હતી કાંડામાં, એના કપડાં, દફતર બધું પલળી ગયું હતું। એટલે આવી રીતે અને અમારા ભાઈ છે એને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું, પડી ગયા હતી। એટલે આવી રીતે માણસો પડે છે, આખડે છે, ઘણી બધી મુશ્કેલીઓ માણસને અત્યારે વેઠવી પડે છે। એટલે માટે તાત્કાલિક હાલી ચાલી શકીએ અમને રોડ જોઈએ છે કે પાણી ન ભરાય। આમાં આ સ્કૂલ બાજુમાં છે, આ સ્કૂલ બાજુમાં છે, 900 વિદ્યાર્થીઓ છે અને એ આવજા કરે, એના વાલીઓ આવજા કરે અને બધાને વાહન હોય છે, છોકરા સાયકલ લઈને નીકળે છે, રિક્ષાવાળા આવે છે, આ તમામ વ્યક્તિઓને એમાં મુશ્કેલી પડે છે ભાઈ। આ મુશ્કેલી અમારી દૂર થઈ જાય એ જ અમારો એક છે ને ઈરાદો છે, બાકી કોઈ અમારો ઈરાદો નથી। બાળકો કેવી રીતના હાલે છે? કઈ બાળકો બધા અત્યારે અમે અહીં તો 10 ટ્રેક્ટર નખાવ્યા તોય આખું પાણી છે ને સોસાઈ ગયું અને રોડ આખો કચકાણ થઈ ગયો છે પાછો। 10 ટ્રેક્ટરે એમાં કામ નથી કર્યા તો એ પાણી કેટલું આવતું છે વિચાર કરો। તે પછી પાછું અમે નખાવ્યું તો એ કંઈ હાલવા ચાલવા જેવું રહ્યું નથી। હમણાં વરસાદ આવે ને તો આ બધું ધોવાઈ જાય અને પાણી થઈ જશે। છોકરાને કેવી તકલીફ પડે? છોકરાને કેવી તકલીફ પડે હાલવામાં? છોકરાઓને તકલીફ તો બહુ જ પડે છે, છોકરાઓને પડે, એના વાલીઓને પડે છે, બધાને તકલીફ પડે છે ભાઈ। કારણ કે વાહન લઈને રિક્ષા આપણે સાયકલ ઉપર લઈ અને છોકરા પાણીમાં જવાના જ છે, છોકરાને નથી ખબર પડતી હું પડી જઈશ તો એ પડે છે અને સ્લીપ થાય જ છે છોકરાને। અને બધા આગળ સાયકલ નથી હોતી તો ગારામાં હાલીને જતા હોય છે, એ લપટી જતા હોય છે। દીકરીઓ કહું ને કે પરમ દિવસે જ અમારે 2 દીકરીઓ હતી ને એ પડી ગઈ પાણીમાં, એનું દફતર, કપડાં બધું બગડી ગયું ભાઈ। આ રીતે અમારે છોકરાઓ બહુ હેરાન થઈ, અમને કરતાં અમારા છોકરાઓ જે છે વિદ્યાર્થીઓ 900 અને એના વાલીઓ અને આવતા જતા રસ્તે જે છે એ બધાને મુશ્કેલી ન પડે એટલા માટે અમારે પાણી ન ભરાય એવો કચકાણ વગરનો, ગારા વગરનો ચોખ્ખો રોડ જોઈએ છે। આ જ અમારી છે બસ વિનંતી, બાકી કોઈ નહીં।